ઠાકોર સમાજના બંધારણ સામે વિરોધ થયો છે। ડીજે સાઉન્ડ બંધ કરવાના નિર્ણય સામે આ વિરોધ થયો છે। પાટણમાં સાઉન્ડ સિસ્ટમના માલિકોની સભા યોજાઈ। બેઠકમાં ગેનીબેન ઠાકોર પર પ્રહાર થયા। જમીન ગીરવે મૂકીને ડીજે લાવ્યા છીએ તેવી વાત ડીજે માલિકોએ કરી। ડીજે બંધ થવાના કારણે બેરોજગાર થવાની ભીતિ સેવવામાં આવી રહી છે। ડીજેના ધંધામાં ઠાકોર સમાજના લોકો વધુ છે, એટલે જ આ માંગ કરાઈ છે કે આ જે બંધારણ ઘડવામાં આવ્યો છે તેમાં ડીજે બંધ થવાના નિયમને હટાવવામાં આવે। સદારામ બાપાના છોકરા હાથ ઊંચા કરી ગોપન પગે જો કોંગ્રેસનો કોઈ નેતો આવે તે અમે વોટે ના હાલતા। તમને આપણો બગડાવી રેલા હે આ તો કોઈ ભાજપ સરકારે બંધ કરાયું છે હે કોઈ કરાયું છે? આ તો એને આપણા પેટ ઉપર પાટું મારી છે, મફત થાય છે। અને અમે તો ગમ્યો ને મેરી મીટિંગ ના છે કમાવા। હા અમે 12 લાખ રૂપિયામાં ખર્ચો કર્યો હમણાં આ અમદાવાદ જઈ। શું અમે કમાવા કોઈ હળગઈ મેળવા કર્યો છે? ડીજે બંધ કરાવે ને એ સમાજનું કામ કરવાનું જ બંધ કરો, બરોબર? ઠાકોર સમાજ ડીજે બંધ કરાવે ને ઠાકોર સમાજનો કોઈ બી પ્રસંગ હોય ડીજે બિલકુલ બંધ। 99% સાઉન્ડ ઠાકોરોનું છે। જો એમને ઠાકોરોનું વિચાર્યું હોત તો આરી બાબતનું આના બંધારણ કરો। કોઈ આપણે સાઉન્ડ વાળા કોઈ લાખ રૂપિયા 2 લાખ રૂપિયા લઈ નહીં રહેતા, લઈ લે ખરી કોઈ? કદાચ નોર્મલ ઠાકોર ફેમિલી હોય તો 2500 રૂપિયા પ્રોગ્રામ કરતા હોય, 2500 કેટલા? તો ગેનીબેને બસ અંદર રાજકારણ જ જોડ્યું છે, બીજું કઈ નહીં જોડ્યું। જે અમને બંધારણ કરવું હોત તો નશાબંધી છે, આ દાગીના આટલા છે, છોકરીઓના રૂપિયા રે ઠાકોરો, ખબર છે તમને? પેલું દારૂ આવે, શું આવે? દારૂ આવે। જો ગેનીબેને ઠાકોરોનું વિચાર્યું તો સાઉન્ડની કોઈ બાબતની વાત ન આવત। આગળ વધીએ સોના ચાંદીને લઈને સમાચાર। ફરી એકવાર ઐતિહાસિક સપાટી પર સોના ચાંદીની કિંમતો। સોના ચાંદીના ભાવે તમામ રેકોર્ડ તોડ્યા। સોનાનો ભાવ 1.5 લાખની નજીક પહોંચ્યો। 10 ગ્રામ સોનાનો ભાવ 1,48,000 ને પાર। 1 કિલો ચાંદીનો ભાવ 3 લાખને પાર। ચાંદીનો ભાવ 3,05,000 પર પહોંચ્યો। વૈશ્વિક પરિસ્થિતિના કારણે મેટલના ભાવમાં વધારો થયો છે। ચાંદીનો ભાવ 5 થી 6 લાખ પહોંચવાનો વેપારીઓનો દાવો। 9, 14 અને 18 કેરેટના દાગીનાની માંગમાં વધારો થયો છે। સોના ચાંદીનો ભાવ ઓલ ટાઈમ હાઈની સપાટીએ। મધ્યમ વર્ગીય લોકોને સોના ચાંદીના ઘરેણાં ખરીદવા હવે જાણે કે સપનું બની જશે, કારણ કે જે રોકેટ ગતિએ સોના ચાંદીના ભાવ વધી રહ્યા છે તેનાથી કોઈ પણ તેને ખરીદવાની શક્તિ નહીં રાખે। ફરી એક વખત સોના ચાંદીએ પોતાનો જ રેકોર્ડ તોડીને આગળ વધી રહ્યો છે અને ઐતિહાસિક સપાટી ઉપર સોનું અને ચાંદી હાલે પહોંચી ગયું છે। ત્યારે ખરેખર તેને લઈને માર્કેટમાં શું સ્થિતિ છે, માર્કેટ આ સોના ચાંદીના જે ભાવ છે તે કઈ જોઈ વાતનો પ્રયાસ કરશું સોના ચાંદીના વેપારી કાલ્પનિક ચોકસી પાસે। કાલ્પનિકભાઈ, સોના ચાંદીએ પોતાના જ રેકોર્ડ પર રેકોર્ડ તોડી રહ્યો છે અને ફરી વખત સોનું અને ચાંદી છે તે આ સપાટી પર પહોંચી ગયું છે, ઐતિહાસિક સપાટી ઉપર છે। શું અસર જોવા મળ્યું છે કે પાછળનું કારણ શું છે કે જે આ ભાવ છે તે આટલો હાઈપ સુધી પહોંચી ગયો છે? અત્યારે છેલ્લા ઘણા ટાઈમથી જોઈએ તો પ્રેશિયસ મેટલ અને બધી મેટલમાં તમને તેજી જોવા મળી છે। એમાં ખાસ કરીને સોનું અને ચાંદીએ તમામ રેકોર્ડ તોડીને આજે 3,01,500 રૂપિયાનો ભાવ છે। 30 કિલોનો ભાવ ચાંદીનો અને સોનું છે 1,48,800 રૂપિયા। આ ભાવ વધવાનું મુખ્ય કારણ છે કે જે અત્યારે પ્રેઝન્ટ વર્લ્ડની જીઓપોલિટિકલ સિચ્યુએશન્સ જે ચાલી છે, જે અમેરિકા, યુરોપના નાટો કન્ટ્રીઝ વચ્ચે જે ગ્રીનલેન્ડ માટે ખેંચતાણ છે, અને સાથે કે ચાઇના જેવા મોટા કન્ટ્રીએ જે વિશ્વનું 70% સિલ્વરને એક્સપોર્ટ કરતું એને એનું એક્સપોર્ટ બંધ કરી દીધું સિલ્વરનું 1 જાન્યુઆરીથી। અને સિલ્વરની ડિમાન્ડ બી એટલી બધી છે કે આવનારા દિવસોમાં હું ચાંદીને 5.5 થી 6 લાખ રૂપિયાના ભાવ હું પોતે આવનારા વર્ષોમાં જોઉં છું કે વર્ષથી 1.5 વર્ષની અંદર ચાંદી વધી જાય તો નવાઈ નહીં, કારણ કે જે આ રિસ્ટ્રિક્શન અને બીજું કે જે ડોલરની ડોમિનન્સી વિશ્વમાં પહેલાં હતી ને અત્યારે થોડી ધીરે ધીરે નબળી થતી જશે। હા, એના માટે અમેરિકાનું એટલે એની જગ્યાએ મેટલ બેઝડ ઇકોનોમી ચાલવા મળશે, કરન્સીઝ કે 14 કેરેટ ને 18 કેરેટનો ડિમાન્ડ ખૂબ માર્કેટમાં આવી ગઈ છે ભાવના કારણે। તમે ભાવનો તફાવત જોયો તો બે વચ્ચે 5,000 રૂપિયા ગ્રામનો ફરક છે। ચાંદી છે ને હું જોઉં છું તો 6 લાખ રૂપિયાનો કિલોનો ભાવ ચાંદીમાં જોઉં છું આવનારા વર્ષો, અને સોનાનું 1,80,000 થી 1,90,000 રૂપિયા તોલાનો ભાવ જોઉં છું।
ચોક્કસ આ હતા વેપારી પણ માની રહ્યા છે, સોની પણ માની રહ્યા છે કે સોનું હજુ પણ પોતાની જે ઐતિહાસિક સપાટીઓ છે કુદાવ છે અને સાથે જ હવે જે ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે 9 કેરેટ, 14 કેરેટ, 18 કેરેટ તેમાં પણ લોકો છે તે એની તરફ વળી રહ્યા છે, જેથી પોતાનો પ્રસંગ છે તે સાચવી શકે. તો સાથે જ વૈશ્વિક અસરો જોવા મળે છે, તેના કારણે માર્કેટ છે અને જે તેની વૈશ્વિક સપાટી છે આજે તે સોના ચાંદી અહીં કુદાવી દીધી છે. કેમેરામેન શાહ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો આ તરફ સુરતમાં પણ સોના ચાંદીના ભાવ હાઈએસ્ટ સપાટી પર પહોંચ્યા છે, જેમાં 10 ગ્રામ સોનાના ભાવ 1.50 લાખ અને ચાંદીના ભાવ 3 લાખને પાર થયો છે. ત્યારે જોઈએ કે સુરતના સોની વેપારીઓ શું કહી રહ્યા છે. સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ત્યારે આજે સોનું 1,48,000 જ્યારે ચાંદી 3 લાખને પાર થયું છે. સાથે સાથે જ્વેલર્સો હવે કોપરનું વેચાણ શરૂ કર્યું છે. ભાવ વધવા પાછળના કારણ શું અને કોપરનું બુકિંગ જ્વેલર્સોએ કેમ શરૂ કર્યું? આપણી સાથે દીપકભાઈ ચોકસી છે. આપણે સીધા જઈને દીપકભાઈ, ભાવ વધવાના મેઇન કારણ શું? ઓવરઓલ જોવા જાય તો અત્યારે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ જે સિલ્વરની છે એમાં ખૂબ મોટો પાયે ઉછાળો આવ્યો છે. ટ્રમ્પ સરકારની નીતિઓમાં જે ફેરફારો છે એના હિસાબે પણ ભાવ વધી રહેલા છે અને સોના અને ચાંદીના બંનેમાં કન્ટિન્યુઅસ વધતા ભાવની વચ્ચે અમને લોકોને એવું લાગે છે કે પૂરા વર્લ્ડમાં બધા લોકોએ જ્યારે ઇન્વેસ્ટમેન્ટનો જરિયો કઈ રીતના ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો જેમાં વધારે ભવિષ્યમાં રિવોર્ડ મળશે, વળતર મળશે, તેમાં લોકોનો એક ધારણા એવી બેઠેલી છે કે સોના અને ચાંદીમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ ભવિષ્યમાં પણ ખૂબ સારું વળતર આપશે. આ દ્રષ્ટિએ લોકો અત્યારે સોના અને ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. એના સાથે સાથે જે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ અને બાકી બધી વસ્તુના હિસાબે ભાવમાં ખૂબ મોટા ઉછાળ આવે છે. બિલકુલ. આટલા દીપકભાઈનું કહેવું છે કે ટ્રમ્પ સરકારની નીતિઓ અને ઇન્ડસ્ટ્રીમાં વપરાતું ચાંદીને લઈને સતત ભાવ વધી રહ્યા છે. સાથે સાથે હવે લોકો સોનું છોડી ચાંદી અને કોપર તરફ વળી રહ્યા છે. એટલે કે હવે જ્વેલર્સો પોતાના શોરૂમમાં કોપરની લગડીઓ વેચતા જોવા મળશે અને સુરતના જ્વેલર્સોએ તો કોપરનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે. કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અમદાવાદ અને સુરતની આપણે વાત કરી તો આ તરફ રાજકોટમાં પણ આ જ પ્રકારની સ્થિતિ. 10 ગ્રામ સોનાનો ભાવ 1,50,000 તો કિલો ચાંદીનો ભાવ 3 લાખને પાર થયો છે. હજુ પણ આગામી દિવસોમાં ચાંદીના ભાવ વધે તેવું રાજકોટના સોની વેપારીઓ જણાવી રહ્યા છે. અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે, વૈશ્વિક સિનારીઓ જે ચાલી રહ્યો છે, ડોલર સામે રૂપિયો જે રીતે તૂટતો જઈ રહ્યો છે, અમેરિકા ટેરિફ ઉપર ટેરિફ બધા પર લગાવતું જઈ રહ્યું છે, આ બધા અનિશ્ચિત વાતાવરણને કારણે ચાંદી હજુ પણ થોડી ઉપર જાય એવી શક્યતાઓ છે. મારી દ્રષ્ટિએ લગભગ ચાંદી 3,12,15,000 આસપાસ પહોંચવી જોઈએ. હા, લગભગ આ અઠવાડિયાની અંદર જ અનેક યુનિટો અત્યારે ક્રાઇસિસનો સામનો કરી રહ્યા છે. રાજકોટમાં જોઈએ તો લગભગ 60% ઉપર યુનિટો અત્યારે લગભગ બંધ જેવી હાલતમાં આવ્યા છે. ખૂબ જ ગંભીર પરિસ્થિતિ રાજકોટના સુવર્ણકાર માર્કેટ માટે, રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને દેશની સોની બજારો ઉપર અત્યારે એક આફત પરિસ્થિતિ આવી છે. આમાં લગ્નગાળો તો ચાલી રહ્યો છે પણ અસર બહુ થાય છે, કારણ કે સોનું તો ઠીક છે પણ ચાંદી 3,02,000 રૂપિયા પહોંચી ગયું છે. એટલે પાટણમાં હારીજ નગરપાલિકાના ભાજપના 11 કોર્પોરેટરોએ બળવો કર્યો. નગરપાલિકાના પ્રમુખ માત્ર મીટિંગમાં જ હાજર રહેતા હોવાના આક્ષેપ થયા. કોર્પોરેટરોએ પ્રમુખ તેમજ ઉપપ્રમુખ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. 1 મહિના પહેલા હારીજ નગરપાલિકાના ભાજપના 11 કોર્પોરેટર દ્વારા પ્રદેશ ભાજપને લેખિતમાં રજૂઆત કરી હતી. પ્રદેશ ભાજપ તરફથી જો માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો કોર્પોરેટર પદેથી રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી. મારા જ વોર્ડમાંથી બધી મહિલાઓ આવી હતી તો એમને એવું કહી દીધું, જે અહીંયા વણકરવાસમાંથી, કે અહીંયા આવી રીતે આવીને ઉબાડો નહીં કરવાનો, એમના કાન બંધ કરી દીધેલા. હવે આ કોઈ એમનું રીત નથી કે કાન બંધ કરી દે. ઓલા લોકો એવી ચીમકી આલીને ગયા કે જો તમે આવી રીતે નહીં સાંભળો તો અમે તમારા ઉપર કેસ કરી દઈશું. તો બી એમને પ્રમુખ સાહેબને કોઈ ફરક પડતો નથી. બીજી વસ્તુ કે અહીંયા આપણે આ પાણીની ગટરની જે વાત છે એ ટેન્ડર એમને કઈ રીતે કર્યા, કઈ રીતે પાસ કર્યા, અમને કોઈને જાણમાં જ નથી લીધું. અમે રજૂઆતો કરવા આવીએ છીએ તો પ્રમુખ ઉપપ્રમુખ હાજર જણાતા નથી. અમે 11 કોર્પોરેટરો સાથે મળીને અહીંયા આવ્યા અત્યારે તો પ્રમુખ ઉપપ્રમુખ કોઈ હાજર છે નહીં. અમે કોર્પોરેટર પદે ચૂંટાયા પછી 10 મહિના થયા, આજ સુધી કોઈ પણ અમારી સમસ્યાનું નિવારણ આવતું નથી. મારા વોર્ડમાં 3-4 જગ્યાએ પીવાનું ગંદુ પાણી મિક્સ થાય છે, એનો નિકાલ થતો નથી. કોઈ પણ સમસ્યાનું હલ થતું નથી. તમે જાતે પૈસા ખર્ચી અને કામ કરાવો તો ઠીક છે, પાલિકા કોઈ પણ કામ કરતી નથી.
અમે આની રજૂઆત 1 મહિના પહેલાં પક્ષને કરી કે ભાઈ આનો કોઈક નિકાલ લાવો, પ્રમુખ બદલો અથવા ગમે એનો નિકાલ લાવો, કારણ કે કામ કોઈ અમારા થતા નથી. અમે ઘડી જઈએ છીએ પાટણ અથવા હારીજ નગરપાલિકા મામલતદાર ઓફિસે, પણ તોય છતાં અમારો કોઈ પ્રશ્ન સાહેબ સાંભળતા નથી. અત્યારે હું અહીં નગરપાલિકામાં આવી છે પણ કોઈ સાહેબો હાજર છે નહીં. ભાજપ શાસિત હારીજ નગરપાલિકામાં ખુદ ભાજપના જ ચૂંટાયેલા કોર્પોરેટરો ક્યાંક વિરોધ કરી રહ્યા છે. દ્રશ્યો બતાવીશ કે જે રીતે હારીજ નગરપાલિકામાં જે ચૂંટાયેલા મહિલા કોર્પોરેટરો છે તે ક્યાંક પ્રમુખ સામે મોરચો માંડીને બેઠા છે. કોર્પોરેટરોનો આક્ષેપ છે કે હારીજ વિસ્તારમાં જે વિકાસના કામો થવા જોઈએ તે ક્યાંક પ્રમુખની ગેરહાજરીના કારણે વિકાસના કામો વૃદ્ધાઈ રહ્યા છે. એટલે કે જે રીતે ચૂંટાયેલા કોર્પોરેટરો પ્રમુખને રજૂઆત કરવા આવે છે પરંતુ પ્રમુખ જ ખુદ ક્યાંક ઓફિસમાં ના મળવાના કારણે ખુદ ચૂંટાયેલા કોર્પોરેટરે સ્થાનિક લોકોનો સામનો કરવો પડે છે. એટલે કે જે વિસ્તારમાંથી ચૂંટાયા છે તે ચૂંટાયેલા કોર્પોરેટરો ત્યાં સ્થાનિક લોકોને પોતાની સમસ્યા રજૂઆત તો કરે છે પરંતુ જે કામો થવા જોઈએ, વિસ્તારમાં ઉભરાતી ગટોરીની સમસ્યા હોય, પીવાના પાણીની સમસ્યા હોય, રોડ રસ્તાની જે રીતે સફાઈની સમસ્યા, અનેક સમસ્યાઓ હારીજ નગરપાલિકામાં છે. પરંતુ હારીજ નગરપાલિકાના જે ચૂંટાયેલા પ્રમુખ છે, જે પ્રમુખ બોડીએ નક્કી કર્યા છે તે બોડી પ્રમુખ હાજર ન રહેતા હાલ જે લોકોએ પ્રમુખને બેસાડ્યા હતા તે જ ચૂંટાયેલા કોર્પોરેટરો હવે ક્યાંક પ્રમુખ સામે બાયો ચડાવી છે. એટલે કે પોતાની રજૂઆતો સાંભળવામાં ના આવવાના કારણે હવે પ્રમુખ સામે મોરચો માંડીને બેઠા છે અને કહી રહ્યા છે કે આવનારા સમયમાં જો સમયસર પ્રમુખ નગરપાલિકા કચેરીએ હાજર નહીં રહે અને કોર્પોરેટરોની રજૂઆત જો સાંભળવામાં નહીં આવે તો તમામ કોર્પોરેટરો ક્યાંક રાજીનામાની પણ ચીમકી આપી રહ્યા છે. પાણીની ટાંકી પાસે ગોઝારો અકસ્માત. પાણીના ટેન્કરે 5 વર્ષના માસૂમ બાળકને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું. ભયાનક અકસ્માતમાં ટેન્કરના ટાયર નીચે આવતા માસૂમ બાળકનું કરુણ મોત નીપજ્યું. અકસ્માત સર્જી પાણીનો ટેન્કર ચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો. ઘટનાને પગલે કારેલીબાગ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ અને લોકોમાં રોષ વ્યાપી નીકળ્યો. પોલીસ કાફલા સાથે પહોંચી હતી ઘટના સ્થળે અને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. એક ભૂલના કારણે, એક બેદરકારીના કારણે 5 વર્ષના માસૂમે પોતાની જિંદગી ગુમાવી દીધી છે. અહીં માતાનું રુદન, હૈયાફાટ રુદન સાંભળીને આસપાસના લોકોના હૃદય પણ જાણે કે ચીરી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ. પાણીનો ટેન્કર ચાલક અહીંથી પસાર થઈ રહ્યો હતો અને બાળક પર ફરી વળતા જ બાળકનું કરુણ મોત થયું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. સ્થાનિકોએ માંગ કરી છે કે આ જે ચાલક છે તેને પકડીને કડકમાં કડક સજા કરવામાં આવે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની શોધ હવે તેજ થઈ ગઈ છે. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની શોધ જે તેજ થઈ છે. ભારતીય જનતા પાર્ટી સંસદીય પક્ષના નેતાઓએ આજે રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે નીતિન નવીનનું નામ પ્રસ્તાવિત કર્યું. ભાજપ મુખ્યાલય ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી ખાસ ઉપસ્થિત રહ્યા. સુરત જિલ્લા ન્યાયાલયના વિસ્તરણ માટે મરઘા કેન્દ્રની જમીન ફાળવવા માંગ. સુરત જિલ્લા વકીલ મંડળે દિલ્હી જઈ CR પાટીલને રજૂઆત કરી. ઉદય પટેલની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળે બેઠક કરી. કોર્ટની કામગીરી અને પક્ષકારોની સુવિધા માટે જમીન ફાળવણીની માંગ કરાઈ. CR પાટીલે મુખ્યમંત્રી સાથે વાત કરી ઉકેલ લાવવા ખાતરી આપી. જમીન ફાળવણી મુદ્દે સત્વરે હકારાત્મક નિર્ણયની શક્યતા દર્શાવાઈ છે. નોટરીઓના પ્રશ્નો અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી. કાયદા મંત્રીને ભલામણ કરવા અંગત સચિવને સૂચન કરાયા. વકીલ મંડળે મંત્રીએ દાખવેલી તત્પરતાને આવકારી છે. ટૂંક સમયમાં સુરતના વકીલો માટે સારા સમાચાર મળવાની આશા વ્યક્ત થઈ. મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક હોસ્પિટલ કમિટીની બેઠક મળી, જેમાં શહેરમાં પ્રદૂષિત પાણીથી ફેલાતા રોગચાળાને અટકાવવા માટે મહત્વના નિર્ણય લેવાયા. જેના ભાગરૂપે હેલ્થ અને ફૂડ વિભાગ દ્વારા શહેરના તમામ ઝોનમાં સઘન તપાસ કરાઈ હતી. છેલ્લા 7 થી 10 દિવસમાં અંદાજે 1121 પાણીપુરીની લારીઓ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 280 જેટલા પાણીના સેમ્પલમાં પ્રતિબંધિત ફૂડ કલરનો ઉપયોગ અને 2 જેટલા મસાલાના સેમ્પલમાં હાનિકારક બેક્ટેરિયા મળી આવ્યા. આ મામલે એસ્ટેટ વિભાગ દ્વારા 250 થી વધુ લારીઓ જપ્ત કરાઈ છે. આ ઉપરાંત શહેરમાં પાણીજન્ય રોગોને અટકાવવા કામગીરી કરાઈ છે, જેને લઈ શહેરમાં સપ્લાય થતા પાણીના જગમાં જો ક્લોરીનનું પ્રમાણ નહીં હોય તો તેવા એકમો સામે પણ કડક કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે. આ પાણીપુરીના પાણીના 1121 પૈકી 280 જેટલા પાણીના સેમ્પલમાં નોન પરમિટેડ ફૂડ ગ્રેડ કલર યુઝ કરવામાં આવતો હોય છે, એટલે કે જે ફૂડ કલર ખાવા લાયક નથી
તે પ્રકારનો ફૂડ કલર યુઝ કરવામાં આવતો હતો. સાથે સાથે જે માવાના સેમ્પલ લેવામાં આવેલા છે તેમાં 2 માવાના સેમ્પલમાં બેક્ટેરિયોલોજીકલ કન્ટામિનેશન જોવા મળેલું હતું. જે કોઈ પાણીના જગલા સપ્લાયર છે ક્લોરીન ડોઝર ઇન્સ્ટોલ કરીને ક્લોરીન યુક્ત પાણી ડિસ્ટ્રીબ્યુટ થાય તે પ્રકારની તેઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. વડોદરાથી કફ સિરપ લીધા બાદ બાળકીના શંકાસ્પદ મોતનો મામલો. 5 વર્ષીય બાળકીનું મોત ન્યુમોનિયાથી થયાનો ખુલાસો. માસીએ શંકા ઉપજાવતા પેનલ પીએમ કરાયું હતું. પેનલ પીએમના પ્રાથમિક રિપોર્ટમાં મહત્વનો ખુલાસો થયો. પીએમમાં બાળકીને ન્યુમોનિયાના લક્ષણો જણાયા. વધુ મેડિકલ પરીક્ષણ માટે કેમિકલ તેમજ વિસેરા સેમ્પલ લેવાયા. પુષ્ટિકરણ માટે સેમ્પલ ગાંધીનગર મોકલાયા. 3 મહિના બાદ સમગ્ર ઘટનાનો વિસેરા રિપોર્ટ આવશે. તબીબોના મતે બાળકીને કફ સિરપ અપાઈ હતી. એમાં હિસ્ટ્રી મુજબ એને જે કફ સિરપ આપી હતી પછી 1 દિવસ પછી એનું મૃત્યુ થયું હતું. પોસ્ટમોર્ટમ જ્યારે કર્યું ત્યારે અમને થોડા નિમોનિયા જેવા સિમ્ટમ્સ દેખાયા છે. તેમ છતાં પણ અમે કેમિકલ એનાલિસિસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી માટે સેમ્પલ રાખેલા હતા અને સાથે સાથે બીમારીનું બી માઇક્રોસ્કોપિક પરીક્ષણ થાય એના માટે અમે હિસ્ટોપેથોલોજીકલ માટે સેમ્પલ રાખેલા છે. રાજ્યમાં વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી. આગામી 7 દિવસ હવામાન શુષ્ક રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. સૌથી નીચું તાપમાન અમરેલીમાં 9.6 ડિગ્રી, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના. ઉત્તર પશ્ચિમથી ઉત્તર દિશા તરફ પવનની દિશા રહેવાની શક્યતા. નલિયાનું લઘુત્તમ તાપમાન 11.2 ડિગ્રી નોંધાયું. 11.2 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું. આગામી 7 દિવસ સુધી વરસાદની કોઈ સંભાવના નથી. आज का जो वेदर फोरकास्ट है अगले 7 दिन के लिए 19 जनवरी से लेकर 25 जनवरी तक, इसमें मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान आज दिया गया है. और जो लघुत्तम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा, मतलब 1 से 2 डिग्री सेंटीग्रेड का अंदर ही रहेगा, ये चेंज रहेगा. अहमदाबाद का जो फोरकास्ट है मेनली क्लियर स्काई रहेगा आज. और जो लघुत्तम तापमान है 14 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान आज दिया गया है. कोस्टल में जो पवन का दिशा रहेगा इसमें उत्तर पश्चिम से उत्तर दिशा से पवन चलने का पूर्वानुमान है. और जो स्पीड रहेगा 15 से 20 नॉट की विंड स्पीड रहेगी. कोस्टल क्षेत्र हमारा गुजरात का जो तटीय क्षेत्र है, उत्तर दक्षिण गुजरात तटीय क्षेत्र के लिए आज का जो लघुत्तम तापमान सबसे कम तापमान रिकॉर्ड हुआ है अमरेली में है, वो है 9.6 डिग्री सेंटीग्रेड.